હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ઇન્ડિયન જીઓગ્રાફી ભારતની ભૂગોળની શરૂઆત કરી દીધી હતી, જેના આપણે ઓલરેડી અત્યાર સુધી 13 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 13 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, અગાઉના 13 લેક્ચર તમે જોઈ લો. હવે લેક્ચર નંબર 13 ની અંદર આપણે વાત કરી હતી ભારતના દરિયા કિનારાની અને બંદરોની. હવે એ જ દરિયા કિનારાથી થોડા તમે દરિયાની અંદર જાઓ તો આપણા દ્વીપ સમૂહો તમને જોવા મળશે, એટલે કે આપણા આઇલેન્ડ જોવા મળશે. તો આજના લેક્ચરમાં આપણે ભારતના દ્વીપ સમૂહોની વાત કરીશું. હવે અહીંયા શબ્દ આવ્યો છે દ્વીપ સમૂહ. તો એનો મતલબ શું થાય કે દ્વીપોનો સમૂહ. હવે દ્વીપનો મતલબ શું થાય કે એવો ભૂમિભાગ જેની ચારે બાજુ પાણી હોય તો એને શું કહેવામાં આવે? દ્વીપ કહેવામાં આવે. એને આપણે આઇલેન્ડ પણ કહીએ છીએ. તો આઇલેન્ડ અથવા તો એને આપણે દ્વીપ કહીએ છીએ, અને એવા દ્વીપોના સમૂહને આપણે દ્વીપ સમૂહ કહીએ છીએ. હવે ભારતની અંદર તમે જુઓ તો બે મોટા દ્વીપ સમૂહો તમને જોવા મળશે, જેમ કે અંદમાન નિકોબાર ટાપુઓ છે. ઓકે, દ્વીપ સમૂહ છે, એની અંદર ઘણા બધા ટાપુઓ છે અને એના સમૂહથી અંદમાન નિકોબાર આપણું કેન્દ્ર શાસિત પ્રદેશ, આપણા આઇલેન્ડ્સ બનેલા છે. એ રીતના તમે બીજી બાજુ આવી જાઓ, પશ્ચિમ બાજુ આવી જાઓ દરિયાની અંદર, તો ત્યાં તમને લક્ષદ્વીપ ટાપુઓ જોવા મળશે. તો લક્ષદ્વીપ પણ શું છે? દ્વીપ સમૂહ છે. ઓકે, એક આઇલેન્ડ નથી, ઘણા બધા આઇલેન્ડનો સમૂહ છે. તો આજના લેક્ચરની અંદર એ બે મુખ્ય દ્વીપ સમૂહની વાત કરીશું. આ સિવાય ભારતના અલગ અલગ રાજ્યોની પાસે, દરિયા કિનારા પાસે તમને દ્વીપ જોવા મળશે, તો એની પણ આપણે વાત કરીશું. અને રિસેન્ટલી તમને ખબર જ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લક્ષદ્વીપ જે ટાપુ સમૂહ છે એનું પ્રમોટ કરવામાં આવ્યું હતું, ને એમાં પછી માલદીવ અને લક્ષદ્વીપનો ઇસ્યુ બન્યો હતો. તો પોસિબિલિટી છે કે આવનારી એક્ઝામમાં લક્ષદ્વીપને લઈને અથવા તો અંદમાન નિકોબારને લઈને એક્ઝામની અંદર ક્વેશ્ચન બની શકે. તો આજના લેક્ચરની અંદર ભારતના દરિયા કિનારે આવેલા અથવા તો ભારતના દરિયાની રેન્જ છે જે ભારતની અંદર આવે છે, એની અંદર જે દ્વીપ સમૂહ આવેલા છે એની આજના લેક્ચરની અંદર વાત કરીશું. બહુ જ ક્લિયરથી હું તમને બધી વસ્તુ સમજાવીશ. જ્યાં નકશાની જરૂર પડશે, મેપની જરૂર પડશે, ત્યાં હું તમને લાઈવ મેપ પ્લસ સાથે સાથે એની ઇમેજની અંદર મેપ દ્વારા આપણે બધા દ્વીપ સમૂહની વાત કરીશું. તો સરસ મજાનો ટોપિક છે, મજા આવવાની છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તો શરૂઆત કરીએ છીએ ભારતના દ્વીપ સમૂહો. ઓકે, તો સૌથી પહેલા તો દ્વીપ સમૂહ કોને કહીશું? તો એમાં એક શબ્દ આવે છે દ્વીપ. તો દ્વીપ આપણે કોને કહીશું? તો જે ભૂમિભાગ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો હોય તો એને આપણે દ્વીપ અથવા તો શું કહીએ છીએ? ટાપુ કહીએ છીએ. અને આવા નાના નાના દ્વીપ અથવા તો નાના નાના ટાપુઓના સમૂહને શું કહેવામાં આવે છે? દ્વીપ સમૂહ કહેવામાં આવે છે. ભારતમાં અંદાજિત નાના મોટા થઈને ટોટલ કેટલા ટાપુઓ છે? તો 1208 ટાપુઓ છે. નાના મોટા ગણીએ, અમુક તો એવા ટાપુ છે જેમાં માની લો કે 5 વ્યક્તિઓ ઉભા રહે ને તો એ ટાપુ ફૂલ થઈ જાય. મતલબ કે એટલા નાના ટાપુઓ પણ આપણા ભારતની અંદર છે. તો નાના મોટા ગણીએ ને તો ટોટલ ટાપુઓ કેટલા છે? 1208 ટાપુ છે જે ભારતની અંદર આવે છે. એમાં સૌથી મુખ્ય કયો છે? તો અંદમાન નિકોબાર છે, અને એના પછી બીજા નંબરે આવે છે લક્ષદ્વીપ ટાપુઓ. તો પહેલા આપણે અંદમાન નિકોબાર, એના પછી લક્ષદ્વીપ જોઈએ, અને એના પછી જે નાના નાના ટાપુઓ છે જે ભારતના દરિયા કિનારે આવેલા છે અલગ અલગ રાજ્યોની પાસે, તો એ પણ આપણે કોષ્ટક દ્વારા જોઈ લઈશું. પરંતુ મુખ્ય અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ છે, તો એ પહેલા આપણે કવર કરી લઈએ. તો સૌથી પહેલા વાત કરીએ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની. હવે જો અંદમાન નિકોબાર છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે. તો અંદમાન નિકોબાર જે ટાપુઓ છે એ ડાયરેક્ટ કોના અંડર આવશે? તો કેન્દ્ર સરકારની અંડર આવશે, કોઈ રાજ્ય સરકારની અંડર આવશે નહીં. ક્લિયર? કારણ કે એ શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ છે, યુનિયન ટેરેટરી છે. તો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની વાત કરીએ તો અંદમાન શબ્દ એ મલય ભાષાના શબ્દ હાન્દુમનથી બન્યો છે, જે હિન્દુ દેવતા હનુમાનના નામ પરથી ઉતરી આવ્યો છે. જ્યારે નિકોબાર શબ્દ છે એનો અર્થ થાય છે નગ્ન લોકોની ભૂમિ. આવો અર્થ થાય છે. તો અંદમાન નિકોબાર જો શબ્દ છે એને પકડીએ અને એનો અર્થ કાઢવા જઈએ તો જે અંદમાન શબ્દ છે એ મલય ભાષાનો શબ્દ હાન્દુમનથી ઉતરી આવ્યો છે. અને આ હાન્દુમન શબ્દ ક્યાંથી આવ્યો? તો આપણા હિન્દુ દેવતા છે હનુમાન દાદા, તો એ હનુમાન દાદાના નામ ઉપર હાન્દુમન શબ્દ આવ્યો અને એના પછી આગળ જતા એ અંદમાન શબ્દ બન્યો. જ્યારે નિકોબાર શબ્દ છે, આ નિકોબાર શબ્દ ક્યાંથી આવ્યો છે? તો નગ્ન લોકોની ભૂમિ, કારણ કે ત્યાં અમુક જનજાતિ પણ રહે છે. તો આ જે અંદમાન નિકોબાર જે દ્વીપ સમૂહ છે, આ બાજુ તમને ઇમેજ મેં બતાવેલી છે, તો આ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે.
તો આની અંદર અલગ અલગ જનજાતિઓ રહે છે એની પણ આપણે વાત કરવાની છે, કારણ કે એ પણ બહુ હોટ ટોપિક છે, અવારનવાર એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો અંદમાન નિકોબાર જે દ્વીપ સમૂહ છે કંઈક આવો દેખાય છે. તમે અહીંયા જોશો કે અહીંયા તમે જો ટુકડે ટુકડે આ બધા દ્વીપ છે, આ નાના નાના બધા શું છે, દ્વીપ છે, અને આ બધા જ નાના નાના દ્વીપના સમૂહને શું કહેવામાં આવે છે, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ કહેવામાં આવે છે. હવે અંદમાન અને નિકોબાર છે એ અલગ અલગ છે. જો એને અલગ પાડવા હોય, આમ તો સળંગ જ છે, પરંતુ જો એને અલગ પાડવા હોય તો તમે અહીંયાથી પાડી શકો છો. મતલબ કે જો આ ઉપરનો જે પોર્શન છે ને આ છે અંદમાન, અને આ જે નીચેના જે ટાપુઓ છે ને આ દેખાય છે એને કહેવામાં આવે છે નિકોબાર. તો અહીંયા નિકોબાર ટાપુઓ છે અને આ અંદમાન ટાપુઓ છે. આ રીતના તમે એને જોઈ શકો છો. તો હું સૌથી પહેલા શું કરું, તો હું નકશાની અંદર, મેપની અંદર તમને અંદમાન નિકોબાર ટાપુ બતાવી દઉં, જેનાથી તમને ક્લિસ્ટર ક્લિયર આનું સ્થાન ખબર પડી જશે કે ભાઈ આ જગ્યાએ અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે. એના પછી આપણે શરૂઆત કરીએ અંદમાન નિકોબાર ટાપુને ભણવાની. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરીએ, રિયલ મેપની અંદર અંદમાન નિકોબાર ટાપુ જોઈ લઈએ. ચલો, તો આપણું ભારત છે. ઓકે, થોડું આ બાજુ લઉં છું એટલે તમને દેખાય. તો આપણું ભારત છે. આ ભારતની પૂર્વ સાઈડે દરિયાની અંદર આ તમને ખબર છે કે આ બંગાળની ખાડી છે. ક્લિયર? આ બંગાળની ખાડી છે. આ બંગાળની ખાડી આપણે કહીએ છીએ. તો આ બંગાળની ખાડીમાં આપણો મુખ્ય ભૂમિભાગ છે. તો મુખ્ય ભૂમિભાગથી તમે બંગાળની ખાડી તરફ જાઓ તો અહીંયા બાંગ્લાદેશ છે, આટલે સુધી આપણો ભારત છે. પછી આ મ્યાનમાર દેશ છે જેને આપણે બર્મા કહીએ છીએ. તો અહીંયા તમને જોવા મળશે અંદમાન નિકોબાર ટાપુ. આ આપણો મુખ્ય ભૂમિભાગ છે. ત્યાંથી તમે દરિયાની અંદર આવો તો અહીંયા આ જગ્યાએ તમને અંદમાન નિકોબાર ટાપુઓ જોવા મળશે. આ ભારતની અંદર જ આવે છે. ઓકે, ભારતના જ દ્વીપ સમૂહો છે. તો તમને દેખાય છે આ છે અંદમાન નિકોબાર ટાપુઓ. ઓકે, તમે જોઈ શકો છો આ છે અંદમાન નિકોબાર ટાપુઓ. તો આની અંદર તમે ઝૂમ કરીને જુઓ ને તો નાના નાના તમને અલગ અલગ દ્વીપ જોવા મળશે. જો જેમ કે અહીંયા તમને અલગ અલગ દ્વીપ જોવા મળે છે. એક દ્વીપ તમને અહીંયા જોવા મળે છે, પછી એક દ્વીપ તમે જોશો ને તો અહીંયા તમને જોવા મળે છે. દેખાય છે? આ એક દ્વીપ છે. આ બધા દ્વીપની આપણે વાત કરવાની છે. અહીંયા તમને જોવા મળે છે. ક્લિયર? તો આ અંદમાન નિકોબાર છે, એટલે સુધી છે, તમને દેખાય છે આટલે સુધી. પછી અહીંયાથી તમે ઉપર જાઓ ને તો આ જે આઈલેન્ડ છે ને દેખાય છે, જેમ કે કોકો આઈલેન્ડ છે. એ કોકો આઈલેન્ડ છે ને આ દેખાય છે, આ કોકો આઈલેન્ડ. આ કોકો આઈલેન્ડ એ ભારતનો ભાગ નથી. એ કોનો છે? મ્યાનમારનો. આ મ્યાનમારનો આઈલેન્ડ છે. તો અહીંયાથી ઉપરના જે આઈલેન્ડ છે એટલે કે કોકો આઈલેન્ડ પછી ઉપરના જે આઈલેન્ડ છે ને અહીંયા બધા આ જે આઈલેન્ડ છે એ બધા કોના છે? બર્માના છે, એટલે કે મ્યાનમારના છે. આ મ્યાનમાર છે. તો અહીંયા સુધી જે આઈલેન્ડો આવેલા છે અમુક નાના નાના તમે જોઈ શકો છો એ બધા બર્માની અંદર આવે છે. અને અહીંયાથી તમે જુઓ કે આ બધા મોટા મોટા આઈલેન્ડો છે, ઓકે, એ ભારતના છે. અને આખા અહીંયા જેટલા પણ આઈલેન્ડ આવેલા છે એનું ભેગું કરીએ, સમૂહ કરીએ તો આને શું કહેવામાં આવે છે? અંદમાન નિકોબાર કહેવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો આ નિકોબાર છે. ઓકે, અહીંયાથી તમે જુઓ તો અહીંયાથી તમે નીચે જાઓ તો આ બધા નિકોબાર છે. ઓકે ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો. તો અંદમાન નિકોબાર અહીંયા તમે જોઈ શકો છો, આ પણ નિકોબાર છે. આ નિકોબારની અંદર આવે છે. આ સૌથી દક્ષિણતમ પોઈન્ટ છે જેને ઇન્દિરા પોઈન્ટ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આ ઇન્દિરા પોઈન્ટ છે. તો અહીંયાથી તમે જુઓ કે આ જે ભાગ છે ને આટલો, આ જે ટાપુઓ છે ને આટલા, તો આ નિકોબાર છે. અને ઉપરના જે છે ને આ, તો આને શું કહેવામાં આવે? અંદમાન કહેવામાં આવે. એનાથી પછી તમે દક્ષિણે જાઓ તો અહીંયા ઇન્ડોનેશિયા શરૂ થઈ જાય. આ ઇન્ડોનેશિયા છે. ક્લિયર? તો ઇન્ડોનેશિયાની ઉપર આપણા આઈલેન્ડો આવેલા છે આ રીતના અંદમાન નિકોબાર. તો આઈ હોપ સો તમને અંદમાન નિકોબારનું જે સ્થાન છે એ ખબર પડી ગઈ હશે. હવે આપણે શું કરીશું, પાછા પીપીટીમાં આવી જઈએ અને આ અંદમાન નિકોબાર જે અહીંયા આ રીતના દેખાય છે એને ટુકડા પાડીને સમજવાનું છે કે ભાઈ અંદમાન છે, નિકોબાર છે. ઓકે, અહીંયા મેં મેપમાં બતાવી દીધું. હવે આપણે પીપીટીની અંદર આ વસ્તુ સમજવાની છે. ચલો સમજીએ ત્યારે પીપીટીની અંદર. ક્લિયર? ચલો, તો અંદમાન નિકોબાર જે ટાપુ મેં મેપમાં બતાવ્યા એને મેં ઝૂમ કર્યા છે તો આવા કંઈક દેખાય છે. ઓકે, આવા કંઈક દેખાય છે. આને આપણે સારી રીતના હવે સમજવાનું છે. તો અંદમાન જે છે ને, અંદમાન આ રીતના ઉપરનો જે પોર્શન છે એને અંદમાન કહેવામાં આવે છે, નીચેનો જે પોર્શન છે એને નિકોબાર કહેવામાં આવે છે. હવે આ અંદમાન જે ટાપુઓ છે એને પણ 3 ભાગની અંદર, સોરી 4 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ઉત્તર અંદમાન, મધ્ય અંદમાન, દક્ષિણ અંદમાન અને લિટલ અંદમાન. આ રીતના એને 4 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. જે ઉત્તર અંદમાન છે, આ ઉત્તર અંદમાનમાંથી એટલું વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે અંદમાન નિકોબાર જે ટાપુઓ છે એનું સૌથી ઊંચું શિખર આ ઉત્તર અંદમાનની અંદર આવેલું છે જેનું નામ છે સેડલ પોઈન્ટ. તો આ સેડલ પોઈન્ટ ક્યાં આવેલો છે? ઉત્તર અંદમાનની અંદર આવેલો છે, જેની ઊંચાઈ છે 737 મીટર, જે અંદમાન નિકોબાર ટાપુનું સૌથી ઊંચું શિખર છે. હવે આવી જાઓ મધ્ય અંદમાન. તો જે અંદમાન નિકોબાર જે ટાપુઓ છે ને
એમાં સૌથી મોટો ટાપુ છે એ છે મધ્ય અંદમાન. એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે આ અંદમાન નિકોબાર જે દ્વીપ સમૂહ છે એટલે કે ટાપુઓનો સમૂહ છે એમાં સૌથી મોટો ટાપુ કયું છે? તો સૌથી મોટો ટાપુ છે મધ્ય અંદમાન. કયો છે? મધ્ય અંદમાન. એના પછી દક્ષિણ અંદમાન. આ દક્ષિણ અંદમાનમાંથી એટલી વસ્તુ યાદ રાખવાની કે દક્ષિણ અંદમાનમાં અંદમાન નિકોબારનું રાજધાની કહી શકો, કેપિટલ તમે કહી શકો, એ આવેલી છે જેનું નામ છે પોર્ટ બ્લેયર. શું છે? પોર્ટ બ્લેયર. તો પોર્ટ બ્લેયર એ અંદમાન નિકોબારની રાજધાની છે. ક્લિયર? આ યાદ રાખજો, જે ક્યાં આવેલી છે? દક્ષિણ અંદમાનની અંદર આવેલી છે. એના પછી તમે નીચે આવો તો અહીંયા તમને જોવા મળશે લિટલ અંદમાન. શું જોવા મળશે? લિટલ અંદમાન. એના પછી તમે નીચે આવી જાઓ તો અહીંયાથી નિકોબારની શરૂઆત થાય છે અને નિકોબારને 3 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. કાર નિકોબાર, લિટલ નિકોબાર અને ગ્રેટ નિકોબાર. આ રીતના 3 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. અને આ છેલ્લો જે પોર્શન છે એને ગ્રેટ નિકોબાર કહેવામાં આવે છે, જેમાં ભારતનું સૌથી દક્ષિણતમ બિંદુ જોવા મળશે જેનું નામ છે ઇન્દિરા પોઈન્ટ. ક્લિયર? તો આપણે યાદ રાખજો. અને આ અંદમાન નિકોબારનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર પણ આ ગ્રેટ નિકોબારની અંદર જોવા મળશે જેનું નામ છે માઉન્ટ થુલીર. ક્લિયર? તો આ તમને મેપ દ્વારા અંદમાન નિકોબારને ડિવાઈડ કરીને મેં તમને સમજાવી દીધું. ઓકે, હવે આ અંદમાન અને નિકોબારની બાજુમાં તમને અમુક દ્વીપ જોવા મળશે જે અંદમાન નિકોબારની અંદર કન્સિડર કરવામાં નથી આવતા. જેમાં 3 ટાપુઓ તમારે યાદ રાખવાના. એક છે નારકોન્ડમ દ્વીપ. મોસ્ટ આઈએમપી છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે અહીંયા તમને ભારતના 2 સુસુપ્ત એટલે કે અસક્રિય હોય એવા જ્વાળામુખી જોવા મળશે. પછી અહીંયા તમને જોવા મળશે બેરન દ્વીપ. આ બેરન દ્વીપ છે ને એમાં ભારતનો સૌથી સક્રિય જ્વાળામુખી જોવા મળશે. સૌથી સક્રિય, ભારતનો સૌથી સક્રિય જ્વાળામુખી આ બેરન દ્વીપ ઉપર જોવા મળશે. અને આ અંદમાન નિકોબારની પૂર્વ સાઈડે તમને એક બીજો દ્વીપ જોવા મળશે, સેન્ટિનલ દ્વીપ કહેવામાં આવે છે. અને આ અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે. હવે સેન્ટિનલ દ્વીપ ઉપર કોઈ વ્યક્તિને જવાની પરવાનગી નથી. કારણ કે સેન્ટિનલ દ્વીપ ઉપર એક પ્રજાતિ રહે છે, એક આદિવાસી પ્રજાતિ રહે છે અથવા તો ત્યાંની એક જનજાતિ રહે છે એવું તમે કહી શકો. એ જનજાતિ છે ને એના જોડે હજુ સુધી કોઈ ટેકનોલોજી નથી, કોઈ ફોન નથી. ત્યાંથી કોઈ વિમાન પસાર થાય છે તો એ તીરમાં રહે છે. એટલે કે એવી હજુ સુધી એમના જોડે ટેકનોલોજી પહોંચી જ નથી. જો ઇન્ડિયા ઈચ્છે તો આ સેન્ટિનલ દ્વીપ ઉપર મિલિટરી ઉતારીને આ જે દ્વીપ છે એને પોતાની અંડર લઈ શકે છે. એટલે કે ભારતનો જ છે, પરંતુ આપણે એવું નથી ઈચ્છતા. ઇવન ભારત સરકાર એવું નથી ઈચ્છતી કે ત્યાંની જે જનજાતિ રહે છે એની સંસ્કૃતિ નષ્ટ થાય. એનું જો એમને નથી ગમતું કે કોઈ બહારની વ્યક્તિ એમના આઇલેન્ડ ઉપર આવે તો આપણે શું કરવા જઈએ? તો આ સેન્ટિનલ દ્વીપ ઉપર કોઈને જવાની મનાઈ, એટલે કે બધાને જવાની મનાઈ છે. ઇવન ભારત સરકાર કે કોઈ વ્યક્તિને જવાની મનાઈ છે. ક્લિયર? વચ્ચે આઈ થિંક 2 વર્ષ પહેલા એક અમેરિકન ટુરિસ્ટ હતા, એ ગયા હતા અંદમાન નિકોબારથી નાવડીમાં બેસીને ત્યાં ગયા હતા. તો એ દ્વીપ ઉપર જે ત્યાંના જે લોકલ પબ્લિક રહે છે, ત્યાંના જે લોકલ લોકો રહે છે, હું હમણાં ઇમેજીસ પણ બતાવીશ, તો એમને પછી એની હત્યા કરી નાખી. તો ઓલરેડી આ જગ્યાએ જવાની મનાઈ છે. ક્લિયર? તો જ્યારે પણ તમે અંદમાન નિકોબાર ટાપુઓ ફરવા જાઓ છો તો તમને તમારી ઓબ્વિયસલી પ્લેન દ્વારા જવું પડશે. તો પ્લેનથી તમને પોર્ટ બ્લેયર જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે ત્યાં ઉતારશે. પછી તમારે ફરવાનું અહીંયા જ થશે. ક્લિયર? ક્યારે પણ આ દ્વીપ ઉપર કોઈ લઈ જાય, ઓબ્વિયસલી કોઈ નહીં જ લઈ જાય. તમે ફોર્સફુલી તમારે જવું હોય તમે જઈ પણ ન શકો. ઓકે, તો આ એક ટાપુ છે, જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે યાદ રાખજો, સેન્ટિનલ દ્વીપ. હમણાં હું એની ઇમેજીસ પણ બતાવું છું. ચલો હું તમને આ જે 3 ટાપુઓ કીધા, બેરન દ્વીપ, નારકોન્ડમ દ્વીપ અને સેન્ટિનલ દ્વીપ, એની પણ હું રિયલ મેપની અંદર ઇમેજીસ બતાવી દઉં જેથી તમને આઈડિયા આવે. જો તો આ અંદમાન નિકોબાર છે. તો અંદમાન નિકોબારથી બાજુમાં હું ઝૂમ કરું છું, આ રીતના હું ઝૂમ કરું છું. જો આ અંદમાન નિકોબાર છે એની બાજુમાં હું આ રીતના ઝૂમ કરું છું તો અહીંયા તમને દ્વીપ જોવા મળશે. જો આ બેરન દ્વીપ રહ્યો. ક્લિયર? તો આ બેરન આઇલેન્ડ છે અથવા બેરન દ્વીપ છે જે આ ભારતનો સૌથી સક્રિય જ્વાળામુખી જોવા મળશે. અને બીજો ઉપર હતો નારકોન્ડમ દ્વીપ જે આ રહ્યો. તો આ છે નારકોન્ડમ દ્વીપ. આ નારકોન્ડમ દ્વીપ ઉપર ભારતના 2 નિષ્ક્રિય અથવા તો અસક્રિય તમને જ્વાળામુખી જોવા મળશે. હમણાં હું એની ઇમેજીસ પણ બતાવું છું. અને મેં વાત કરી એમ સેન્ટિનલ આઇલેન્ડની, તો એનું આખું નામ છે નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ. જે અંદમાન નિકોબાર છે ને એની તમને પશ્ચિમ સાઈડે તમને જોવા મળશે. બેરન દ્વીપ અને નારકોન્ડમ એ પૂર્વ સાઈડે છે અને પશ્ચિમ સાઈડે તમને આ ટાઈપના દ્વીપ એક જોવા મળશે. ક્લિયર? જો આ એની ઇમેજીસ છે તો એના ઉપર જો મેં ક્લિક કર્યું તો ત્યાં આ ટાઈપની પ્રજાતિ રહે છે, તમે જોઈ શકો છો. ઓકે,
આ ટાઈપના લોકો રહે છે. અને તમે જો તીર કામટા છે, પોતાના જોડે કોઈ ટેકનોલોજી નથી, હજુ પણ એમને કંઈ ખબર નથી કે ભાઈ અમારા પ્રધાનમંત્રી કોણ છે કે કોણ છે કે અમે ક્યાં રહીએ છીએ. એ આઈલેન્ડ ઉપર જ રહે છે અને પોતાનું જીવન ગુજારે છે. અને ભારત સરકાર છે એ પણ અહીંયા દખલગીરી કોઈ કરતું નથી. ક્લિયર? ચલો, તો આ છે નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ. ક્લિયર? ચલો, હવે આપણે વાત કરીએ, આપણી પીપીટી ઉપર આવી જાઓ. હવે આપણે સમજવાનું છે થિયરિકલ બેઝિસ ઉપર બધી વસ્તુ. ક્લિયર? ચલો વધીએ. તો અંદમાન શબ્દ અને નિકોબાર શબ્દનો અર્થ મેં સમજાવી દીધો. હવે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં અંદાજિત નાના મોટા થઈને 572 દ્વીપ છે. ખાલી અંદમાન નિકોબારની વાત કરીએ તો એમાં ટોટલ કેટલા નાના મોટા થઈને દ્વીપ છે? 572 દ્વીપ છે. રાજધાનીની વાત થાય તો અંદમાન નિકોબારની રાજધાની કઈ છે? પોર્ટ બ્લેયર છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ ભારતીય ભૂમિથી, મુખ્ય જે ભૂમિ છે ત્યાંથી આશરે 2000 કિલોમીટર દૂર છે. મેં બતાવ્યું એમ કે જે મુખ્ય આપણું ભારત છે ત્યાંથી દરિયાની અંદર 2000 કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે 1000 કિલોમીટર છે. ઉત્તર દક્ષિણ એટલે કે આ રીતના ઓબ્વિયસલી આપણે જોયા એમ કે જે ઉત્તર દક્ષિણ એની લંબાઈ છે એ અંદાજિત કેટલી છે? બધા દ્વીપની વાત કરીએ તો 1000 કિલોમીટર છે. અને સરેરાશ પહોળાઈની વાત કરીએ તો 25 કિલોમીટર એની સરેરાશ પહોળાઈ છે. આગળ વાત કરીએ, આ દ્વીપ સમૂહ 92.10 પૂર્વ રેખાંશથી 94.15 પૂર્વ રેખાંશ અને 6.45 ઉત્તર અક્ષાંશથી 13.45 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે. હવે ઓલરેડી અક્ષાંશ અને રેખાંશ ઉપર મેં ડીપમાં ડિટેલ્સ વિડીયો બનાવેલો છે. તો સેકન્ડ નંબરનો વિડીયો ન જોયો હોય ભારતની ભૂગોળનો તો એ ખાસ જોઈ લેજો, જેમાં ટોટલી અક્ષાંશ અને રેખાંશનો કોન્સેપ્ટ સમજાવેલો છે. હવે વાત કરું આ કઈ રીતના છે એ પણ હું તમને કહી દઉં. તો 92.10 પૂર્વ રેખાંશથી 94.15 પૂર્વ રેખાંશ એટલે કે આ સાઈડની વાત થાય છે. તો આનો સૌથી પશ્ચિમતમ લઈ લો તો એ સૌથી પશ્ચિમતમ કેટલો હશે? તો 92.10. 92.10 શું હશે? પૂર્વ રેખાંશ. જો ઊભું હોય એને રેખાંશ કહેવાય, આડું હોય એને અક્ષાંશ કહેવાય. તો 92.10 પૂર્વ રેખાંશથી 94.15. તો આનો તમે લઈ લો આ ભાગ, સૌથી આ બાજુનો ભાગ લઈ લો તો આ કેટલું હશે? 94.15 હશે. 94.15 હશે. ક્લિયર? તો આ રીતના એનું બતાવવામાં આવ્યું છે. આને શું કહેવામાં આવે? રેખાંશ કહેવામાં આવે. અને અક્ષાંશની વાત કરીએ તો 6.45 ઉત્તર અક્ષાંશ. તો સૌથી આ દક્ષિણે છે તો આ રીતના જે આડું હોય એને અક્ષાંશ કહેવામાં આવે. તો આ છે 6.45. તો 6.45 ઉત્તર અક્ષાંશથી લઈને 13.45. તો જે ઉપરનું સૌથી હશે તો એ શું હશે? 13.45 હશે. ક્લિયર? તો 6.45 થી 13.45 ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલું છે. ક્લિયર? અક્ષાંશ અને રેખાંશનો કોન્સેપ્ટ છે. આઈ હોપ સો તમે ખબર હશે. ન ખબર હોય તો એ વિડીયો તમે ખાસ કરીને જોઈ લેજો. ક્લિયર? ચલો, આની ઉપર શું આવેલું છે, આની નીચે શું આવેલું છે? તો આની ઉપર મેં તમને કીધું એમ કે આ આપણો જે અંદમાન નિકોબાર છે એની તમે ઉત્તરે જાઓ તો તમને અહીંયા કોકો આઇલેન્ડ જોવા મળશે. શું જોવા મળશે? કોકો આઇલેન્ડ. એ કોકો આઇલેન્ડ એ ભારતનો ભાગ નથી, એ મ્યાનમારનો ભાગ છે. તો આની ઉપર જાઓ તો મ્યાનમારના આઇલેન્ડ આવશે અને પછી મ્યાનમાર આવી જશે. આની નીચે તમે જાઓ તો ઇન્ડોનેશિયા આવી જશે, ઇન્ડોનેશિયાના આઇલેન્ડ આવી જશે. ક્લિયર? તો આની દક્ષિણે ઇન્ડોનેશિયાના આઇલેન્ડ છે, આની ઉત્તરે જાઓ તો પછી મ્યાનમારના આઇલેન્ડ તમને જોવા મળશે. ઓકે, વધીએ આગળ. આપણે અંદમાન નિકોબારની વાત કરીએ તો અંદમાન નિકોબારમાં 9 જેટલા નેશનલ પાર્ક અથવા તો મરીન નેશનલ પાર્ક તમને જોવા મળશે. જેમાંથી એક ફેમસ છે જે તમારે યાદ રાખવાનો છે, ગાંધી મરીન નેશનલ પાર્ક, જે બહુ પ્રખ્યાત છે, જે અહીંયા આવેલો છે. ભારત સરકાર દ્વારા અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલા રોસ દ્વીપ, આમાં 3 દ્વીપ છે જેના રિસેન્ટલી નામ બદલવામાં આવ્યા છે, એ યાદ રાખીશું. તો અંદમાન નિકોબારની અંદર એક દ્વીપ આવેલો છે રોસ દ્વીપ. આ રોસ દ્વીપનું નામ બદલીને નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ કરી દેવામાં આવ્યો છે. પછી એક બીજો ટાપુ હતો નીલ દ્વીપ. આ નીલ દ્વીપનું નામ બદલીને શહીદ દ્વીપ કરવામાં આવ્યું છે. અને હેવલોક દ્વીપ છે એનું નામ બદલીને સ્વરાજ દ્વીપ કરવામાં આવ્યું છે. તો અંદમાન નિકોબારની અંદર જે આ ટાપુ આવેલા છે એમાંથી 3 ટાપુઓના નામ બદલવામાં આવ્યા છે. રોસ દ્વીપ એનું નામ સુભાષચંદ્ર બોઝ ટાપુ કરવામાં આવ્યું, નીલ દ્વીપ એનું નામ શહીદ દ્વીપ કરવામાં આવ્યું અને હેવલોક દ્વીપ જેનું નામ સ્વરાજ દ્વીપ કરવામાં આવ્યું છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં મુખ્યત્વે ચોખાની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત નારિયેળ અને સોપારીના રોકડિયા પાક લેવામાં આવે છે. તો આ આપણે વાત કરી અંદમાન નિકોબારની જનરલ ઇન્ફોર્મેશન. હવે આપણે શું કરીશું?
અંદમાન અને નિકોબારને અલગ અલગ ભણીશું. ક્લિયર? કારણ કે મેં વાત કરી એમ કે અંદમાનને પણ ડિવાઈડ કરીને આપણે હમણાં જોયું કે ભાઈ 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે અને નિકોબાર છે એને પણ 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. તો હવે આપણે શું કરીશું? અંદમાન નિકોબારને અલગ અલગ ભણીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીશું અંદમાન ટાપુની. તો જે ઉત્તરે જે ટાપુ આવેલા છે તો એને શું કહેવામાં આવે છે? અંદમાન ટાપુ કહેવામાં આવે, અને દક્ષિણે આવેલા છે એને નિકોબાર ટાપુ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા અંદમાન ટાપુની વાત કરીએ તો એને 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. ઉત્તર અંદમાન, મધ્ય અંદમાન, દક્ષિણ અંદમાન અને લિટલ અંદમાન. આ રીતના 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. ચલો ભણીએ આપણે. હવે અહીંયા જો આ અંદમાન છે એની ઉપર મેં તમને વાત કરી એમ કોકો આઇલેન્ડ આવેલો છે જે મ્યાનમારનો ભાગ છે. તો એ આઇલેન્ડ અને જ્યાંથી આપણો અંદમાન નિકોબાર આઇલેન્ડ શરૂ થાય છે તો એ બંને વચ્ચે એક લાઈન છે, ઓબ્વિયસલી કાલ્પનિક લાઈન છે. એને શું કહેવામાં આવે છે? કોકો સ્ટ્રેટ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? કોકો સ્ટ્રેટ કહેવામાં આવે. એના પછી આ દક્ષિણ અંદમાન છે અને આ લિટલ અંદમાન છે, એ બંને વચ્ચેની જે લાઈન છે એને કહેવામાં આવે છે ડક્કન પાસ અથવા તો ડેક્કન પાસ કહેવામાં આવે છે. ડક્કન પાસ અથવા તો ડેક્કન પાસ કહેવામાં આવે છે. ક્લિયર? આટલું ખાલી યાદ રાખી લેજો. ચલો આવી જાઓ અંદમાન દ્વીપ સમૂહની. તો ખાલી ને ખાલી અંદમાન દ્વીપ સમૂહની વાત કરીએ. અંદમાન નિકોબાર ભેગા થઈને અરાઉન્ડ 550 જેવા દ્વીપ હતા, પરંતુ માત્ર અંદમાનની વાત કરીએ તો અંદમાનમાં 300 જેટલા દ્વીપ આવેલા છે, જેને આ રીતના 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. એમાં ઉત્તર અંદમાનમાંથી શું યાદ રાખવાનું? મેં હમણાં વાત કરી એમ કે અહીં અંદમાન નિકોબારનું સૌથી ઊંચું શિખર સેડલ પોઈન્ટ આવેલું છે, જેની ઊંચાઈ છે 737 મીટર. મેં અહીંયા વાત કરી એમ. એના પછી અંદમાન નિકોબારનો સૌથી ઉત્તરનો ટાપુ છે એ છે લેન્ડફોલ દ્વીપ, એટલે કે સૌથી ઉત્તરે, એટલે કે એના ઉત્તરે પછી કોઈ આઇલેન્ડ નથી ભારતનું. એના પછી આ કોકો આઇલેન્ડ આવી જાય. તો એક્ઝામની અંદર પૂછાય કે અંદમાન નિકોબારનો સૌથી ઉત્તરનો જે ટાપુ છે એ કયો છે? તો એ છે લેન્ડફોલ દ્વીપ. કયો છે? લેન્ડફોલ દ્વીપ. ઓબ્વિયસલી એ ક્યાં આવેલો હશે? ઉત્તર અંદમાનમાં આવેલો હશે. એના પછી મધ્ય અંદમાન. તો મધ્ય અંદમાન દેખાય છે સૌથી મોટો ટાપુ છે. ઓકે, તો અંદમાન નિકોબારનો સૌથી મોટો ટાપુ છે એ ક્યાં છે? એનું નામ જ છે મધ્ય અંદમાન. ઓકે, એ અંદમાન નિકોબારનો સૌથી મોટો કુદરતી દ્વીપ છે. એના પછી દક્ષિણ અંદમાનની વાત કરીએ તો અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયર તમને જોવા મળશે, જ્યાં વીર સાવરકર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એટલે કે વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. આ સાથે આ દક્ષિણ અંદમાનમાં પ્રસિદ્ધ સેલ્યુલર જેલ પણ આવેલી છે. ક્લિયર? તો આ બે વસ્તુ યાદ રાખીશું. તો આ દક્ષિણ અંદમાન છે. જો આ દક્ષિણ અંદમાન છે તો આ દક્ષિણ અંદમાનમાં અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયર આવેલી છે અને ત્યાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. સાથે સાથે આ જ દક્ષિણ અંદમાનની અંદર શું આવેલું છે? તો સેલ્યુલર જેલ આવેલી છે. અને એના પછી જે ભાગ દેખાય છે તો આને શું કહેવામાં આવે છે? લિટલ અંદમાન કહેવામાં આવે છે, જે ચોથો પોર્શન છે. ક્લિયર? તો અહીંયા હું તમને બતાવી દઉં. તો આ લિટલ અંદમાન છે અને લિટલ અંદમાન પછી નિકોબારના દ્વીપ શરૂ થઈ જાય. ઓકે, નિકોબારના દ્વીપ શરૂ થઈ જાય. તો અંદમાન નિકોબારનો આ છેલ્લો જે દ્વીપ છે એને શું કહેવામાં આવે? લિટલ અંદમાન કહેવામાં આવે. બીજી વસ્તુ કે અંદમાન અને નિકોબારને કેટલા ડિગ્રી ચેનલ અલગ કરે છે? તો આ ઉપર અંદમાન છે અને આ નીચે નિકોબાર છે, તો એને 10 ડિગ્રી ચેનલ અલગ કરે છે. સાહેબ આ ડિગ્રી પાછી શું આવી? તો હમણાં વાત કરી એમ અક્ષાંશ જ છે. હમણાં વાત કરી કે 6.45 થી શરૂ થાય છે. ઓકે, 6.45 થી શરૂ થાય છે અને 13.45 પૂરું થાય છે. તો વચ્ચે ક્યાંક 10 આવશે કે નહીં? તો આ 10 ડિગ્રી ચેનલ છે. તો 10 ડિગ્રી ચેનલ એટલે કે 6 થી તમે 13 જાઓ તો અહીંયા 10 જોવા મળશે કે નહીં? તો આ 10 ડિગ્રી ચેનલ છે એ અંદમાન અને નિકોબારને અલગ કરે છે. ક્લિયર? આ યાદ રાખજો, આ એવું પણ એક્ઝામની અંદર પૂછાય છે. ક્લિયર? ચલો હવે આપણે વાત કરીશું નિકોબારની. તો વાત કરીએ એમ કે અંદમાન અને નિકોબારને 10 ડિગ્રી ચેનલ અલગ કરે છે. અહીંયા જોઈ શકો છો આ 10 ડિગ્રી ચેનલ અલગ કરે છે. હવે વાત કરીએ નિકોબારની. તો નિકોબારને 3 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. કાર નિકોબાર, લિટલ નિકોબાર અને ગ્રેટ નિકોબાર. આ રીતના 3 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. તો 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. એમાં સૌથી પહેલા વાત કરીએ કાર નિકોબાર. તો નિકોબાર દ્વીપ સમૂહની સૌથી ઉત્તરે આવેલું છે, દેખાય છે. તો આ નિકોબાર દ્વીપ સમૂહમાં સૌથી જે ઉત્તરે આવેલું છે તો એને શું કહેવામાં આવે? કાર નિકોબાર કહેવામાં આવે. એના પછી બીજા નંબરે છે લિટલ નિકોબાર. તો લિટલ નિકોબારમાં કંઈ યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ બીજો વચ્ચેનો જે પોર્શન છે એને લિટલ નિકોબાર કહેવામાં આવે. અને જે દક્ષિણતમ પોર્શન છે ઓકે એને શું કહેવામાં આવે? ગ્રેટ નિકોબાર કહેવામાં આવે. હવે ગ્રેટ નિકોબારમાંથી બે વસ્તુ યાદ રાખવાની. સૌથી પહેલા ભારતનું દક્ષિણતમ પોઈન્ટ આવેલો છે. જો મુખ્ય ભૂમિ ભાગને ન ગણતા સંપૂર્ણ ભારતને ગણો
અખંડ ભારતને ગણો એટલે કે એના દ્વીપ સમૂહને ગણો તો ભારતનું સૌથી દક્ષિણતમ પોઈન્ટ છે એ છે ઇન્દિરા પોઈન્ટ, જે ક્યાં આવેલું છે? ગ્રેટ નિકોબારની અંદર આવેલું છે. તો ભારતનું સૌથી દક્ષિણતમ દ્વીપ સમૂહ જેના પર ભારતનું સૌથી દક્ષિણતમ પોઈન્ટ ઓકે ઇન્દિરા પોઈન્ટ આવેલું છે, જેમ કે સૌથી પશ્ચિમતમ પોઈન્ટ આપણા ગુજરાતમાં છે સિરક્રીક. ક્લિયર? એ રીતના ભારતનું સૌથી દક્ષિણતમ પોઈન્ટ છે ઇન્દિરા પોઈન્ટ, એ આ ગ્રેટ નિકોબારમાં જોવા મળશે. આ જ ઇન્દિરા પોઈન્ટનું એક બીજું પણ નામ છે જે તમારે યાદ રાખવાનું છે, પિગમેલિયમ પોઈન્ટ. તો પિગમેલિયમ પોઈન્ટ તરીકે પણ આ ઇન્દિરા પોઈન્ટ ઓળખાય છે. આ સાથે અંદમાન નિકોબારનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર જેનું નામ છે માઉન્ટ થુલીર, જેની ઊંચાઈ છે 642 મીટર, એ તમને જોવા મળશે, જે યાદ રાખવાની જરૂર નથી. બીજા નંબરનું શું કરવા યાદ રાખો? પહેલા નંબરનું યાદ રાખી લો, સેડલ પોઈન્ટ. ક્લિયર? બીજા નંબરનું ખાસ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ એ ક્યાં આવેલું છે? ગ્રેટ નિકોબારની અંદર આવેલું છે. તો અંદમાન અને નિકોબારમાંથી આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને એના પછી મેં તમને વાત કરી એમ કે અંદમાન નિકોબારની બાજુમાં 3 આઇલેન્ડ તમારે યાદ રાખવાના છે જે અંદમાન નિકોબારની અંદર કન્સિડર કરવામાં આવતા નથી. જેમ કે મેં બતાવ્યું હતું એમ બેરન દ્વીપ, જે ભારતનો એકમાત્ર સૌથી સક્રિય જ્વાળામુખી છે, સૌથી સક્રિય જ્વાળામુખી છે. તમે અહીંયા જોઈ શકો છો, આ છે બેરન દ્વીપ, આવું કંઈક દેખાય છે બેરન દ્વીપ. એના પછી નારકોંડમ દ્વીપ, આ નારકોંડમ દ્વીપ ઉપર ભારતના 2 નિષ્ક્રિય જ્વાળામુખી તમને જોવા મળશે અને આવું કંઈક દેખાય છે આ નારકોંડમ દ્વીપ. અને ત્રીજું મેં તમને વાત કરી એમ કે અંદમાન નિકોબારની જસ્ટ બાજુમાં પશ્ચિમ સાઈડે તમને સેન્ટિનલ દ્વીપ જોવા મળશે, જે આપણે અંદમાન નિકોબારની અંદર કન્સિડર નથી કરતા. અને એના ઉપર તમે જુઓ કે આ ટાઈપની એક પ્રજાતિ રહે છે જેને ટેકનોલોજીની કઈ ખબર નથી, પ્રધાનમંત્રી કોણ છે કશું ખબર નથી, ના પેપર ના મોબાઈલ ના કંઈ જ નથી, જસ્ટ એક પ્રજાતિ રહે છે. અને ત્યાંથી કોઈ પ્લેન જાય અથવા તો એ કોઈ વ્યક્તિને પણ પોતાના આઇલેન્ડ ઉપર આવવા નથી દેતા, એ પોતાના જીવન આ આઇલેન્ડ ઉપર જ ગુજારે છે. ઓકે, એમના બાળકો થાય, ખાવા પીવાનું બધું અહીંયા ના બહારથી કઈ આવે છે. તો આવો પણ એક આઇલેન્ડ આપણા ભારતની અંદર એક્ઝિસ્ટ કરે છે, જેનું નામ છે સેન્ટિનલ આઇલેન્ડ અથવા તો નોર્થ સેન્ટિનલ આઇલેન્ડ એવું કહેવામાં આવે છે. અને ત્યાં આ ટાઈપની કોઈ પ્રજાતિ રહે છે અને ત્યાંથી પ્લેન જાય તો પણ આ રીતના પોતાના જોડે તીર કામથા હોય છે તો એનાથી અટેક કરી નાખે છે. ઓકે, કોઈ પણ દૂરથી દેખાતું દેખાય, આવતું દેખાય તો એના ઉપર તરત અટેક કરી નાખે છે. તો આવો પણ એક આઇલેન્ડ આપણા ભારતની અંદર છે જે છે નોર્થ સેન્ટિનલ દ્વીપ. ક્લિયર? અને ત્યાં જવાની મનાઈ છે, સખ્ત મનાઈ છે. અને એ કેમ? આપણે જો આપણા જોડે તાકાત છે, આપણા જોડે આર્મી છે, આપણે ઈચ્છીએ તો આપણે આર્મી ઉતારીને આ પ્રજાતિ છે એને કંટ્રોલ કરી શકીએ છીએ, પરંતુ ભારત સરકાર એવું નથી કરતી. કેમ? કારણ કે એની જે હસ્તક્ષેપ કરવા જ નથી માંગતી, એની જે જનજાતિ છે ત્યાંની જે સંસ્કૃતિ છે એમને નથી ગમતું તો વાંધો નહીં. ઓકે, એમની સંસ્કૃતિ છે જાળવી રાખવા માંગતા હોય તો આપણે શું કરવા? દખલગીરી કરવી પડે. તો આપણે દખલગીરી, ભારત સરકાર પણ આની અંદર દખલગીરી કરતી નથી. બાકી આઇલેન્ડ છે એ આપણા અંડર જ આવે છે, એટલે કે ભારતનો જ આ આઇલેન્ડ છે. ક્લિયર? તો આ 3 આઇલેન્ડ જે અંદમાન નિકોબારની બાજુમાં છે. હવે અંદમાન નિકોબાર જે ટાપુઓ છે એના ઉપર અમુક જનજાતિઓ રહે છે અને એ જનજાતિઓના નામ ઉપર જ અમુક વખતે એ આઇલેન્ડનું નામ રાખી દેવામાં આવે છે. જેમ કે ગ્રેટ નિકોબાર ઉપર તમને 2 જનજાતિ જોવા મળશે, એક છે સોમ્પેન અને બીજી છે નિકોબારીજ. તો નિકોબારીજ અને સોમ્પેન આ 2 જનજાતિ છે એ ગ્રેટ નિકોબારમાં જોવા મળશે. પછી આંદામાનીજ, આંદામાનીજ છે એ તમને સ્ટેટ નામનો ટાપુ છે જે અંદમાન નિકોબારની અંડર આવે છે, ત્યાં તમને જોવા મળશે. પછી જે મેં હમણાં વાત કરી એમ સેન્ટિનલ ટાપુ, જે એની જે જનજાતિ છે, આ જે જનજાતિ છે આ જનજાતિનું પણ નામ આપવામાં આવ્યું છે સેન્ટેનેલીજ. ઓકે, સેન્ટિનેલેજ. ઓકે, એવું નામ આપવામાં આવ્યું છે, એટલે કે એના નામ ઉપર, એ ટાપુના નામ ઉપર જ જનજાતિનું નામ આપણે આપી દીધું છે. એના પછી લિટલ નિકોબાર ઉપર તમને ઓન્જીસ કરીને તમને જનજાતિ જોવા મળશે અને મધ્ય અંદમાન છે ત્યાં તમને જારવા કરીને જનજાતિ જોવા મળશે. ક્લિયર? તો એક મને નથી લાગતું કે આમાંથી કોઈ એટલું ડીપમાં તમારે લઈ જજો. તમે ક્લાસ તરીકે સુપર ક્લાસ 3 ની તૈયારી કરતા હોય તો આટલું બધું ડીપમાં જાય એટલું પણ મને નથી લાગતું, પરંતુ તમે તૈયાર કરી શકો છો, કંઈ નક્કી કહેવાતું નથી. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ વાત કરવાની છે એ છે લક્ષદ્વીપ દ્વીપ સમૂહની. આપણે અંદમાન નિકોબાર ભણી ગયા, હવે આપણે વાત કરીશું લક્ષદ્વીપ. હવે લક્ષદ્વીપ છે ને એ ભારતનો સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હવે અંદમાન નિકોબાર તમે જોશો ને તો આ રીતના સળંગ તમને જોવા મળશે અને મોટા મોટા આઇલેન્ડ પણ જોવા મળશે.
જ્યારે તમે આની વાત કરો, લક્ષદ્વીપ ટાપુઓની વાત કરો, તો લક્ષદ્વીપમાં તમને નાના નાના આમ છૂટા છવાયા ટાપુ જોવા મળશે, પરંતુ આ સંપૂર્ણ ટાપુઓના સમૂહને શું કહેવામાં આવે છે? લક્ષદ્વીપ દ્વીપ સમૂહ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આ ટાઈપના તમને જુદા જુદા છૂટા છવાયા ટાપુ જોવા મળશે. હમણાં હું તમને મેપમાં પણ બતાવું છું. તો લક્ષદ્વીપ ટાપુની વાત કરીએ તો લક્ષદ્વીપ ટાપુમાં જે સૌથી મોટો ટાપુ છે એ છે એન્દ્રોથ. શું છે? એન્દ્રોથ એનું નામ છે. એન્દ્રોથ ટાપુ છે. અમુક 2-3 વસ્તુ છે જે લક્ષદ્વીપમાંથી તમારે યાદ રાખવાની છે. બીજી વસ્તુ કે લક્ષદ્વીપની જે રાજધાની છે એનું નામ શું છે? એ છે કવરત્તી. ઓકે, કવરત્તી એ પણ આઇલેન્ડ જ છે, પોતે આઇલેન્ડ છે, પોતાની રાજધાની એ આઇલેન્ડ જ છે. કવરત્તી ટાપુ કહેવામાં આવે છે અને કવરત્તી આ લક્ષદ્વીપની રાજધાની છે. ક્લિયર? અને બીજા તમને છૂટાછવાયા આઇલેન્ડ જોવા મળશે. આ લક્ષદ્વીપની સૌથી દક્ષિણતમ ટાપુ છે ને એને કહેવામાં આવે છે મિનિકોય. તો આ મિનિકોય ટાપુ છે ને એ લક્ષદ્વીપની અંદર જ આવે છે. આ લક્ષદ્વીપ જ છે આખો. આ લક્ષદ્વીપ ટાપુ સમૂહ છે, પણ એની સૌથી દક્ષિણે છે ને એને કહેવામાં આવે છે મિનિકોય ટાપુ. આ યાદ રાખજો, કારણ કે મિનિકોય પછી જે ટાપુ આવશે એ બધા શેના અંદર આવશે? માલદીવની અંદર આવશે. એટલે કે માલદીવ દેશ છે, તમને ખબર જ છે. હમણાં જ ભારત સરકારમાં તમને ખબર છે પ્રધાનમંત્રી ગયા હતા, લક્ષદ્વીપ ટાપુઓની વિઝિટ લીધી હતી. એના પછી ઇમેજીસ વાયરલ થયા હતા અને એના પછી જે માલદીવના જે ડિપ્લોમેટ છે એમના દ્વારા કંઈક કોમેન્ટ કરવામાં આવી હતી અને એના પછી ઇસ્યુ સર્જાયો હતો અને એના પછી ઘણા બધા એવા સેલિબ્રિટી છે જેમને માલદીવ છે તેમની જે વિઝિટ છે કેન્સલ કરી હતી, મતલબ કે જે ફરવા જવાના હતા એ કેન્સલ કરીને પછી લક્ષદ્વીપ ગયા હતા અથવા તો ભારતના અંદમાન નિકોબાર ટાપુ ઉપર ગયા હતા. તો આ ચર્ચામાં હતો. તો આ જસ્ટ આપણે યાદ રાખીશું. તો જો મિનિકોય છે, આ મિનિકોય પછી જે ટાપુ આવશે તો એ બધા માલદીવના આવશે. હમણાં હું તમને મેપમાં પણ બતાવું છું. બીજી વસ્તુ કે આ માલદીવ અને આ મિનિકોય વચ્ચે કેટલા ડિગ્રી ચેનલ અલગ કરે છે? તો 8 ડિગ્રી. ક્લિયર? પછી આ મિનિકોય અને આ જે લક્ષદ્વીપના જે બીજા ટાપુઓ છે એને કેટલા ડિગ્રી ચેનલ અલગ કરે છે? તો 9 ડિગ્રી. ક્લિયર? તો આ પણ આપણે યાદ રાખી લઈશું. ક્લિયર? ચલો હું સૌથી પહેલા મેપમાં બતાવી દઉં, એના પછી આપણે આ થિયરિકલ ઉપર જઈએ. ચલો સૌથી પહેલા આપણે મેપની અંદર સમજી લઈએ કે ક્યાં આવેલા છે આપણા લક્ષદ્વીપ ટાપુઓ. ઓકે, તો લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે એ આપણે જોઈ લઈએ. ચલો તો સૌથી પહેલા આને ઝૂમ આઉટ કરી દો. ઓકે, એટલે તમને આઈડિયા આવી જાય. તો આપણા ભારતની તમે પૂર્વ સાઈડ જાઓ તો ત્યાં બે ઓફ બેંગાલની અંદર તમને અંદમાન નિકોબાર જોવા મળશે, પરંતુ તમે અરબ સાગરની અંદર જાઓ એટલે કે તમે ગુજરાત છે, ગુજરાતથી તમે નીચે 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 તમે જાઓ તો ત્યાં તમને અહીંયા આ જગ્યાએ તમને શું જોવા મળશે? તો આપણા લક્ષદ્વીપ ટાપુઓ જોવા મળશે અરબ સાગરની અંદર. ક્લિયર? તો એ તમને અહીંયા જોવા મળશે. બહુ છૂટા છવાયા છે. જો આ માલદીવ છે, આ કેરલા છે, આ કેરલાની બાજુમાં તમે જાઓ તો ત્યાં તમને જોવા મળશે. દેખાય છે? આ રહ્યા. જો આ લક્ષદ્વીપ અહીંયાથી શરૂ થઈ જાય છે તો આ કેરલા છે, કેરલાથી તમે આવી જાઓ ને તો આ માલદીવ છે. જો આ માલદીવ છે, માલદીવથી તમે ઉપર આવી જાઓ તો આ જે લક્ષદ્વીપ લખેલું છે તો આ લક્ષદ્વીપ છે ને આ ટાપુઓ છે. જો હું જેટલું ઝૂમ કરીશ તો એમ આવતા જશે. બહુ છૂટા છવાય છે. જો એક અહીંયા છે, પછી આ કવરત્તી મેં તમને કીધું ને, આ કવરત્તી એ રાજધાની છે. ક્લિયર? બહુ છૂટા છવાય છે. પછી આ એન્દ્રોથ મેં તમને કીધું એમ સૌથી મોટો ટાપુ આ રહ્યો એન્દ્રોથ. ઓકે, એ લક્ષદ્વીપનો સૌથી મોટો ટાપુ છે. પછી એ તમે જોઈ શકો અગત્તી છે, પછી અમીની છે, પછી કિલ્ટન છે, પછી ચેતલાટ છે. તો આ બધા છૂટાછવાયા તમને ટાપુઓ જોવા મળશે અને આખું ભેગું થઈને શું બનાવે છે? લક્ષદ્વીપ દ્વીપ સમૂહ બનાવે છે. તમે જોઈ શકો છો કે આ મુખ્ય ભૂમિભાગની બહુ નજીક છે. જે અંદમાન નિકોબાર છે એ બહુ દૂર છે, જ્યારે અહીંયા તમે જોઈ શકો છો આનાથી બહુ નજીક પડે છે અને એ જુદા જુદા તમને દ્વીપ સમૂહો જોવા મળશે. જો જેમ જેમ હું ઝૂમ કરતો જઈશ એમ તમને જુદા જુદા દ્વીપ સમૂહો જોવા મળશે. બહુ છૂટા છવાયા છે. અંદમાન નિકોબારની જેમ તમને સળંગ જોવા નહીં મળે. ઓકે, તો આ કલ્પાની છે, એના પછી તમે થોડા નીચે આવો. જો હું નીચે નીચે જાઉં તો આવી ગયું આપણું મિનિકોય. આવી ગયું મિનિકોય. આ સૌથી દક્ષિણતમ છે લક્ષદ્વીપની. હવે એના પછી તમે નીચે જાઓ છો, એના પછી નીચે જાઓ છો તો હવે આ જે ટાપુ આવ્યા છે મિનિકોય પછી આ જે ટાપુ આવ્યા છે, ક્યાં ગયું? ઝૂમ આઉટ થા ભાઈ. ઓકે, બહુ દરિયામાં જતો રહ્યો હું તો. ઓકે, તો આ મિનિકોય છે. આ મિનિકોયથી તમે નીચે આવી જાઓ તો અહીંયાથી જે ટાપુઓ શરૂ થયા, આ બધા જે ટાપુઓ શરૂ થયા આ બધા માલદીવના છે. ઓકે, આ માલદીવની અંદર આવે છે. આ બધા માલદીવ છે. ક્લિયર? તો આ આપણો છેલ્લો છે એ છે મિનિકોય. આ રહ્યો મિનિકોય જે આપણા અંડર આવે છે. એના પછી દક્ષિણે જાઓ તો પછી માલદીવ શરૂ થઈ જાય. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો તમને સ્થાન ખબર પડી ગઈ હશે. હવે આપણે સમજી લઈએ આની અંદર. ઓકે, ચલો તો સમજી લો કે થિયરિકલ બેઝ ઉપર સમજીએ તો લક્ષદ્વીપનો અર્થ થાય છે 1 લાખ દ્વીપ. ઓકે, લક્ષ્યનો શું મતલબ થાય છે? 1 લાખ. તો લક્ષ્યનો મતલબ થાય 1 લાખ અને દ્વીપનો મતલબ થાય દ્વીપ. તો લક્ષદ્વીપનો અર્થ થાય છે 1 લાખ દ્વીપ,
જેનું પ્રાચીન નામ લકદીવી અથવા તો અમીનદીવી અથવા તો મિનિકોય. અત્યારે મિનિકોય છે અલગ આઇલેન્ડ છે, પરંતુ પહેલા આખા સમૂહને મિનિકોય કહેવાતું હતું. તો આ બધા પ્રાચીન નામ છે, મિનિકોય, અમીનદીવી અને લકદીવી. સ્થાનની વાત કરીએ તો કાલિકટ બંદર છે, જે કેરળની કાલિકટ બંદર છે ત્યાંથી 109 કિલોમીટર દૂર અરબ સાગરમાં તમને જોવા મળશે. જ્યારે અંદમાન નિકોબાર તમે જો 2000 કિલોમીટર દૂર બે ઓફ બેંગાલની અંદર છે. રાજધાનીની વાત કરીએ તો કવરત્તી. કવરત્તી એ લક્ષદ્વીપ દ્વીપ સમૂહની રાજધાની છે. ભારતનો સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને સૌથી મોટો હવે કયો છે? લેહ છે. ઓકે, યાદ રાખજો. ઓકે, સોરી, લદ્દાખ છે. ઓકે, લેહ તો એની રાજધાની છે, લદ્દાખ છે. એના પછી લંબાઈની વાત કરીએ તો લંબાઈ 33 કિલોમીટર જ લંબાઈ છે. લક્ષદ્વીપ દ્વીપ સમૂહ ઘોડાની નાળના આકારે ગોઠવાયેલા કુલ 36 દ્વીપ આવેલા છે. માત્ર 36 દ્વીપો છે આની અંદર. ઓકે, અને એક ઘોડાના નાળની જેમ ગોઠવાયેલા છે, તમે જોઈ શકો છો. આમ કે જો કે તમને એવું લાગશે નહીં, પરંતુ એ રીતના ઘોડાના નાળની જેમ આ રીતના ગોઠવાયેલા છે. જેમાંથી સૌથી મોટો આઇલેન્ડ છે એન્દ્રોથ. કયો છે? એન્દ્રોથ છે, જે મેં હમણાં તમને બતાવ્યો. લક્ષદ્વીપની સૌથી દક્ષિણે તમને મિનિકોય દ્વીપ જોવા મળશે, એ પણ મેં તમને બતાવ્યો. અને આ મિનિકોય દ્વીપ અને માલદીવ, એના પછી માલદીવ શરૂ થઈ જાય, એ બંને વચ્ચે 8 ડિગ્રી ચેનલ આવેલી છે. એટલે કે 8 ડિગ્રી ચેનલ છે, એ બંનેને અલગ કરે છે. એટલે કે તમે કહી શકો લક્ષદ્વીપ અને માલદીવને પણ 8 ડિગ્રી ચેનલ અલગ કરે છે. અથવા તો લક્ષદ્વીપ ના લખેલું હોય, મિનિકોય ટાપુ લખેલું હોય અને માલદીવ લખેલું હોય તો પણ શું આવશે? 8 ડિગ્રી ચેનલ છે, એ એને અલગ કરે છે. ક્લિયર? હવે આપણે શું કરીશું? લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર એ આપણે ભણી ગયા. હવે ભારતના અમુક બીજા રાજ્યોની પાસે પણ તમને દ્વીપ જોવા મળશે. જો અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ છે ને, એ ભારતના મુખ્ય ભૂમિભાગથી ઘણા દૂર છે. પરંતુ હવે જે હું દ્વીપની વાત કરવાની છે, જેમ કે મેં કોષ્ટકની અંદર લખેલા છે, આ બધા દ્વીપ છે ને એ ભારતની મુખ્ય ભૂમિભાગની જસ્ટ બાજુમાં જ છે. મતલબ કે દરિયા કિનારે જ. ઓકે, દરિયા કિનારો છે ત્યાં જ તમને, જેમ કે દીવની વાત કરીએ તો દીવ બહુ દરિયામાં નથી. ઓકે, આપણે આસાનીથી બાય રોડ તમે જઈ શકો છો. તો એ તમને દરિયાની જસ્ટ નજીક, ઓકે, મુખ્ય ભૂમિભાગની જસ્ટ નજીક તમને આ બધા દ્વીપ જોવા મળશે. ઓલરેડી મેં ગુજરાતના દ્વીપ ઉપર તો અલગ વિડીયો બનાવેલો છે. જો ગુજરાતની ભૂગોળનો વિડીયો જોઈ લેજો, જેમાં મેં અલગથી આઇલેન્ડ ઓફ ગુજરાત મેં આખો ટોપિક લીધેલો છે. એમાં મેં ડીપમાં આ ગુજરાતના આઇલેન્ડની વાત કરેલી છે, તો એ તમે જોઈ લેજો. આની અંદર આપણે એટલું બધું ડીપમાં નહીં જવાનું. ક્લિયર? તો ટાપુઓની વાત કરીએ તો ગુજરાતમાં પીરમ છે, પિરોટન છે. જો આ પિરોટન ટાપુ છે એ તમને જામનગરની બાજુમાં જોવા મળશે. આ પીરમ બેટ છે, હમણાં હું તમને મેપમાં બતાવું છું, ભાવનગરની બાજુમાં જોવા મળશે. દીવ તો બધાને ખબર જ છે. ઓકે, પછી શિયાળ બેટ છે, એ પણ તમને જોશો તો અમરેલીની બાજુમાં તમને જોવા મળશે. પછી મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એક મહત્વપૂર્ણ છે એલિફન્ટા, જે એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. આ બધા દ્વીપ હમણાં તમને બતાવું છું. તો એલિફન્ટાની ગુફાઓ આવેલી છે, એ એલિફન્ટા દ્વીપ ઉપર છે. પછી મારવા અને જંજીરા, આ બે દ્વીપ પણ મહારાષ્ટ્રમાં આવેલા છે. પછી કર્ણાટકના દરિયા કિનારે તમને સેન્ટ મેરી ટાપુ જોવા મળશે, સેન્ટ મેરી ટાપુ. પછી કેરળની બાજુમાં તમને વિલીગડોન, ઓકે, વિલીગડોન ટાપુ જોવા મળશે. પછી તામિલનાડુના બાજુમાં તમને કટ્ટપલ્લી ટાપુ જોવા મળશે. એના પછી આંધ્રપ્રદેશની બાજુમાં મોસ્ટ આઈએમપી શ્રીહરિકોટા ટાપુ જોવા મળશે, જેના ઉપર સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર આવેલું છે, ઈસરો દ્વારા નિર્મિત. એના પછી ઓડિશાની બાજુમાં તમને અબ્દુલ કલામ દ્વીપ જોવા મળશે, જેનું એક બીજું પણ નામ છે વ્હીલર દ્વીપ. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા એમના નામ ઉપર રાખવામાં આવ્યું છે આ ટાપુનું નામ, જ્યાંથી આપણે મિસાઇલ લોન્ચ કરીએ છીએ. ઓકે, અને જે હરિકોટા આઇલેન્ડ, જેના ઉપર સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર આવેલું છે, ત્યાંથી આપણે ઉપગ્રહ લોન્ચ કરીએ છીએ. અહીંયાથી આપણે ઉપગ્રહ સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ, જ્યારે અહીંયાથી આપણે મિસાઇલ લોન્ચ કરીએ છીએ. એના પછી પશ્ચિમ બંગાળની બાજુમાં તમને હલ્દિયા, ગંગાસાગર અને ન્યૂ મોરે, આ 3 દ્વીપ જોવા મળશે. અને મણિપુરની બાજુમાં તમને ફુમદી ટાપુ જોવા મળશે, જેનું એક બીજું પણ નામ છે તરતો ટાપુ, જે એકચ્યુઅલી દરિયા કિનારે નથી. ઓકે, દરિયા કિનારે નથી, પણ એ મણિપુરની અંદર છે. બીજી વસ્તુ કે આની મેં વાત કરી હતી માજુલી દ્વીપની, કે આસામની અંદર માજુલી દ્વીપ આવેલો છે, જે વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ છે. વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ, જે તમને માજુલી દ્વીપ, મેં જ્યારે બ્રહ્મપુત્રા નદી તંત્ર ચલાવ્યું હતું ત્યારે મેં માજુલી દ્વીપ બતાવ્યો હતો, તો પણ હું ફરી બતાવી દઉં છું. તો આસામની અંદર આવેલો છે. અને કેરળનો આજે અહીંયા વાત કરીએ એમ વિલીગડોન, આ વિલીગડોન જે ટાપુ છે એ ભારતનો સૌથી મોટો માનવ નિર્મિત ટાપુ છે, એટલે કે કૃત્રિમ છે. તો આ જે ટાપુ છે ને વિલીગડોન, આ કૃત્રિમ છે, જે માનવ નિર્મિત છે, ભારતનો સૌથી મોટો. અને આ જે માજુલી દ્વીપ છે એ વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ છે. ચલો, હવે અહીંયા જે પણ મહત્વપૂર્ણ દ્વીપ છે એ આપણે મેપની અંદર જોઈ લઈએ, જેથી તમને આઈડિયા આવી જાય કે ભાઈ કયો ટાપુ ક્યાં આવેલો છે. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરીશું? આપણે આપણા ગુજરાતથી જ કરીએ.
તો ચલો સૌથી પહેલા મિનિમાઇઝ કરી દઉં છું. ઓકે, આવી જાઓ આપણા ગુજરાતની અંદર. તો ગુજરાતની અંદર તો સૌથી પહેલા તમે જોશો તો અહીંયા તમને બધા પિરોટન ટાપુ જોવા મળશે. આ જામનગર છે, આ જામનગરની તમે પાસે આવી જાઓ તો આ બધા પિરોટન ટાપુઓ છે. ઓકે, આ બધા પિરોટન ટાપુ તમને જોવા મળશે જે પરવાળાથી બનેલા છે. એના પછી આપણે દ્વારકાની અંદર આવી જાઓ તો અહીંયા બેટ દ્વારકા છે. જો આના ઉપર મેં ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે તો વધારે ઇન્ફોર્મેશન માટે એ વિડીયો જોઈ લેજો. આ બેટ દ્વારકા છે, એ પણ એક દ્વીપ છે. એનાથી પછી તમે આવી જાઓ થોડા નીચે તો આપણો ફેવરેટ, બધાનો ફેવરેટ, એમાં પણ ખાસ જેન્ટ્સનો ફેવરેટ, ઓકે, એવો તમને દીવ, દીવ તમને જોવા મળશે. પોરબંદર આવી ગયું, આવી જાઓ જાઓ નીચે, તો નીચે આવો નીચે આવો નીચે આવો તો ત્યાં તમને જોવા મળશે આપણો દીવ. ઓકે, તો આ રહ્યો આપણો બધાનો ફેવરેટ દીવ. તો આ દીવ છે, આ પણ શું છે, એક ટાપુ છે. જો એની ચારે બાજુ પાણી છે, આ પાણી જ પાણી છે, અહીંયા પાણી છે. ઓકે, પણ તમે બાય રોડ આરામથી જઈ શકો છો. તો એવો દીવ તમને જોવા મળશે. એના પછી તમે જુઓ કે યસ, અહીંયા એક તમને જોવા મળશે ટાપુ શિયાળ બેટ. મેં તમને કીધું હતું ને, પરંતુ આ રીતના લખાયેલું છે શિયાળ, આપણે કહીએ છીએ. અહીંયા શિયાળ બેટ લખેલું છે. તો આ પણ એક ટાપુ છે જે તમને જોવા મળશે. પછી અહીંયા ચાંચ પણ ટાપુ છે. ઓકે, આ ચાંચ પણ ટાપુ છે, તો એ પણ તમને અહીંયા જોવા મળશે. શિયાળ, ચાંચ જોવા મળશે. એના પછી તમે આવી જાઓ અહીંયા, ઓકે, ભાવનગરની પાસે આવી જાઓ તો ભાવનગરની પાસે પણ એક તમને ટાપુ જોવા મળશે જે પિરમબેટ છે. ઓકે, તો પિરમબેટ ક્યાં ગયો, તો એક પિરમબેટ, યસ, આ રહ્યો. તો આ રહ્યો પિરમબેટ. ઓકે, તો આ પિરમબેટ છે જે ભાવનગરની પાસે આવેલો છે. તો એ પણ તમને જોઈ શકો છો. આ છે પિરમબેટ. ક્લિયર? એના પછી આલિયા બેટ. આલિયા બેટ જો આ ગંગા નદી, સોરી ગંગા કે નર્મદા નદી આવે છે જે અખાતમાં પડે છે, ખંભાતના અખાતમાં, તો એ પહેલા અહીંયા બેટનું નિર્માણ કરે છે. તો જો આ આલિયા બેટ છે. ક્લિયર? જે નદી દ્વારા નિર્મિત છે, એની વાત આપણે કરી હતી. ક્લિયર? તો ગુજરાતમાં મુખ્ય ટાપુઓ છે, મેં તમને બતાવી દીધા. એના પછી મુંબઈમાં આવી જાઓ તો મુંબઈનો એક ખાલી ટાપુ તમારે ખાસ યાદ રાખવાનો છે, એ છે એલિફન્ટા. તો આ મુંબઈ છે, આ નવી મુંબઈ છે, આ બંનેની વચ્ચે તમે ઝૂમ કરો તો અહીંયા એક ટાપુ તમને જોવા મળશે. દેખાય છે? આ છે એલિફન્ટા ટાપુ, જેના ઉપર એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. દેખાય છે? અરે, આ એલિફન્ટા કેવ્સ લખેલું છે. તો કેવ્સનો મતલબ થાય ગુફાઓ. તો એલિફન્ટાની ગુફાઓ તમને જોવા મળશે. તો આ પણ એક ટાપુ છે. ક્લિયર? એના પછી તમે નીચે આવી જાઓ, નીચે આવી જાઓ, નીચે આવી જાઓ. ઓકે, તો હવે ક્યાં આવીશું? ઓકે, આ મહારાષ્ટ્ર પૂરું થઈ ગયું. પછી આ ભાગમાં તમને બીજા કોઈ ખાસ, મતલબ કે મેં બતાવે એમ, પરંતુ કોઈ ખાસ ટાપુઓ તમને જોવા નહીં મળે. એના પછી આ બાજુ આવી જાઓ તો અહીંયા મેં તમને કીધું એમ કે સૌથી પહેલા તો આંધ્રપ્રદેશની બાજુમાં યસ, ચેન્નઈ. ઓકે, ચેન્નઈની બાજુમાં તમને શ્રીહરિકોટા આઇલેન્ડ જોવા મળશે. ઓકે, યસ, આ રહ્યો. તો શ્રીહરિકોટા આઇલેન્ડ છે જેના ઉપર અહીંયા તમને અંતરિક્ષ કેન્દ્ર પણ જોવા મળશે, સતીશ ધવન સ્પેસ સેન્ટર જોવા મળશે. તો આ પણ એક આઇલેન્ડ છે શ્રીહરિકોટા આઇલેન્ડ, જે આંધ્રપ્રદેશની બાજુમાં જોવા મળશે. એના પછી વ્હીલર દ્વીપ, જેને એપીજે અબ્દુલ કલામ દ્વીપ પણ કહેવામાં આવે છે, તો એ તમને ક્યાં જોવા મળશે? તો એ તમને જોવા મળશે ઓડિશાની બાજુમાં. તો આ ઓડિશા છે, તો ઓડિશાની બાજુમાં, ઓકે, તમને અહીંયા ક્યાંક જોવા મળી શકે છે. ઓકે, થોડું ઉપર હશે, આઈ થિંક અહીંયા હશે. યસ, અહીંયા હશે. તો અહીંયા તમે જોઈ શકો છો, આઈ થિંક આ છે. ઓકે, યસ, આ છે અબ્દુલ કલામ આઇલેન્ડ, તમે જોઈ શકો છો. તો અબ્દુલ કલામ આઇલેન્ડ છે જ્યાંથી આપણે મિસાઇલ છોડીએ છીએ, જે ઓડિશાની બાજુમાં તમને જોવા મળશે. અને એના પછી અત્યારે જે યાત્રા ચાલે છે એ છે ગંગાસાગરની યાત્રા. જો ગંગાસાગરની યાત્રા, એવું કહેવામાં આવે છે કે મનુષ્યએ, એટલે કે માનવે જો થાય, મતલબ કે એવો સંજોગો ઊભા થાય તો જીવનમાં એક વખત ગંગાસાગરની યાત્રા કરવી જોઈએ. તો આ જે મુખ્ય ભૂમિ ભાગ છે, આ જે હુગલી નદી છે, દરિયાને મળે છે, એટલે કે બે ઓફ બંગાળમાં પડે છે, તો ત્યાં તમને અહીંયા દેખાય છે આ એક સરસ મજાનો આઇલેન્ડ બનેલો છે જેને સાગર આઇલેન્ડ કહેવામાં આવે છે. પરંતુ આ અહીંયા જે યાત્રા કરવામાં આવે છે એને ગંગાસાગર યાત્રા કહેવામાં આવે છે, જેમાં તમને નાવડીમાં બેસાડીને મુખ્ય ભૂમિ ભાગથી તમને આ આઇલેન્ડ ઉપર લઈ જવામાં આવે છે. તો એવો તમને સરસ મજાનો આઇલેન્ડ અહીંયા જોવા મળી શકે છે. પેલો મેં માજુલી આઇલેન્ડની વાત કરી, એ પણ હું તમને બતાવી દઉં. તો આસામની અંદર જે આ બ્રહ્મપુત્રા નદી આવે છે, તો આ બ્રહ્મપુત્રા નદી છે અહીંયા એક દ્વીપનું નિર્માણ કરે છે, એ પણ હું તમને બતાવી દઉં. આઈ થિંક આસામની, ઓકે, જસ્ટ અહીંયા યસ, આ રહ્યો. તો આ દેખાય છે, આ વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ છે, માજુલી દ્વીપ. ઇવન આ ડિસ્ટ્રિક્ટ પણ છે ત્યાંનો, ઓકે, આસામનો. તો અહીંયા જોઈ શકો છો, આ રહ્યું. ઓકે, ઓકે, તો આ પણ અહીંયા કટિંગ, મતલબ કે અહીંયા પાણી છે તો આખો આઇલેન્ડ બને છે. તો આ નદીથી બનતો આઇલેન્ડ છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે કે કયા આઇલેન્ડ ક્યાં આવેલા છે. હવે વાત કરી લઈએ જે ક્વેશ્ચન આન્સરની, મતલબ કે જે ચેનલોની વાત કરી, તો એ આપણે એક વખત જોઈ લઈએ જેનાથી તમને આઈડિયા આવી જાય.
જેમ કે 6 ડિગ્રી ચેનલ છે ને એ ગ્રેટ નિકોબાર અને સુમાત્રા મેં વાત કરી એમ કે નિકોબાર પૂરું થાય એના પછી નીચે ઇન્ડોનેશિયા આવી જાય. ક્લિયર? અંદમાન નિકોબારની નીચે શું છે? ઇન્ડોનેશિયા છે. તો ઇન્ડોનેશિયાનો એક ટાપુ છે સુમાત્રા. તો એવું કહી શકો કે અંદમાન નિકોબાર અને ઇન્ડોનેશિયાને કઈ ચેનલ અલગ કરે છે? તો 6 ડિગ્રી ચેનલ અલગ કરે છે. કઈ ડિગ્રી? 6 ડિગ્રી ચેનલ અલગ કરે છે. પછી મિનિકોય હમણાં જ જોયું, અને માલદીવ, એના નીચે માલદીવ શરૂ થઈ જાય, લક્ષદ્વીપના નીચે માલદીવ છે. તો મિનિકોય અને માલદીવ અથવા લક્ષદ્વીપ અને માલદીવને કેટલા ડિગ્રી ચેનલ અલગ કરે છે? 8 ડિગ્રી ચેનલ. પછી મિનિકોય અને મુખ્ય લક્ષદ્વીપ. ઓકે, લક્ષદ્વીપ એના દક્ષિણે તમને મિનિકોય જોવા મળશે. તો બંને લક્ષદ્વીપના જ ભાગ છે, પરંતુ મુખ્ય લક્ષદ્વીપ અને મિનિકોયને 9 ડિગ્રી ચેનલ અલગ કરે છે. પછી અંદમાન અને નિકોબાર આખો દ્વીપ સમૂહ છે, પરંતુ અંદમાન અને નિકોબારને કેટલા ડિગ્રી ચેનલ અલગ કરે છે? 10 ડિગ્રી ચેનલ. પછી સુમાત્રા અને નિકોબાર. ઓકે, હમણાં જ આપણે વાત કરીએ એમ, આઈ થિંક યસ, સુમાત્રા અને ગ્રેટ નિકોબાર, પરંતુ સુમાત્રા અને નિકોબાર જે આ 6 ડિગ્રી જે ચેનલ છે ને એને જ એક બીજા નામથી ઓળખવામાં આવે છે, ગ્રેન્ડ ચેનલ. ઓકે, તો સુમાત્રા એ ઇન્ડોનેશિયામાં છે, નિકોબાર એટલે કે ગ્રેટ નિકોબારની વાત કરી જાય તો આ 6 ડિગ્રી ચેનલનું જ એક બીજું નામ છે, અહીંયા લખેલું છે ગ્રેન્ડ ચેનલ. એના પછી પાલ્કની સમુદ્ર ધુની બધાને ખબર જ છે, ભારત અને શ્રીલંકાની વચ્ચે તમને પાલ્કની સમુદ્ર ધુની જોવા મળશે. પછી ડક્કન પાસ, હમણાં આપણે વાત કરીએ એમ, લિટલ અંદમાન અને દક્ષિણ અંદમાન, લિટલ અને દક્ષિણ અંદમાનની વચ્ચે તમને ડક્કન પાસ જોવા મળશે. પછી કોકો સ્ટ્રે, આની પણ મેં વાત કરી હતી કે જે અંદમાન છે એની ઉપર કોકો આઇલેન્ડ આવેલો છે જે મ્યાનમારનો છે. તો અંદમાન અને કોકો આઇલેન્ડ એ બંનેને અલગ કરતો જે લાઈન છે એને કોકો સ્ટ્રેટ કહેવામાં આવે છે. તો અંદમાન અને કોકો દ્વીપ જે મ્યાનમારની અંદર આવે છે એ બંનેને અલગ કરે છે, એ છે કોકો સ્ટ્રેટ. તો આ સાથે ભારતના સંપૂર્ણ આઇલેન્ડ અહીંયા પૂર્ણ થાય છે. તો જેટલા પણ મેં વસ્તુ જે અહીંયા કરાવી છે એની બહાર તમારો કોઈ ક્વેશ્ચન જવાનો નથી. બધી વસ્તુ, નાનામાં નાની વસ્તુ પણ મેં આની અંદર કવર કરેલી છે. તો આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર ભૂલથી નવા આવી ગયા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.